કઈ તારીખે જન્મદી હતો? એ ધૂણવા મીડ્યા હતા ને એવો વિડીયો છે કઈ? હા વિડીયો છે. હા ધૂણે છી? હા ધૂણે છે એ વિડીયો છે. આખું કુટુંબ એના પગ દબાવે એ વિડીયો છે. પછી મારી બાને બે હતા ને એ મોક્ષ આપ્યો મને ખબર નથી, મને બોલાવ્યો નથી. પછી આપણા ગામના મને કીધું ભાઈ આવી રીતે. મનસુખભાઈને સંજયભાઈનો ફોન આવે છે. તેઓ કહે છે કે મારા મમ્મીનું સ્વર્ગવાસ થઈ ગયું તેને ઘણા વર્ષો થઈ ગયા છે, છતાં મારા સગા સંબંધીઓ મને કહે છે કે તારા મમ્મીને શાંતિ નથી મળી. મારા ઘરે ભુવાને બોલાવીને જોયું તો એ પણ મારી મમ્મીના નામે ધૂણીને મને કહે છે કે મારા પગે લાગ. આ રીતે ભુવો મને ચેતરે છે. વિડિયો સંપૂર્ણ જુઓ, તમને બધી હકીકત જાણવા મળશે. વિડિયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. કૃપા કરીને સપોર્ટ કરો. કીધું મારા મમ્મી તેને 45 વર્ષ છે. હા, અને ઈ એના પૈણમાં આવે છે? એના પંજમાં આવે. તો તમે કેટલા ભાઈઓ? અમે બે. એક હું મારથી મોટા ભાઈ છે ઓફ થઈ ગયા. ઓકે. અને આ ભાઈ ભૂવો છે એ તમારા મમ્મીનો? હા મારા મમ્મીનો. મારી બાનું નામ કાંતાબેન. હા. મારા મમ્મી ઓફ થઈ ગયા ત્યારે હું 2 વર્ષનો હતો. ઓકે. કાંતાબેન. કાંતાબેન નો ભૂવો. હા. ઓકે. એટલે એમાં એની ભેગા ઈ તમારા મમ્મીનો જે ધૂણે છે એની ભેગા કેટલું કુટુંબ પરિવાર છે? અરે આખો પરિવાર છે એની હારે. હા. અને એમાં મેં એના પગે નો લાગ્યો, મેં એના પગ નો દબાવ્યા, એટલે મને આઉટ કરી નાખ્યો. મેં કીધું ભાઈ આવી વસ્તુ 45 વર્ષ થયા. મારા બાપા હાથે મને રાંધીને ખવડાવતા, અમને અમારી ગાંડી જોતા, તો તેથી તમારી બાઈ તમારા બાપાએ કોઈ ધ્યાન ન દીધું. પછી મારા બાપા મજૂરી કરીને અમને મોટા કર્યા. હાલો, ભુવાનું નામ શું છે? પંકજભાઈ રમણીકભાઈ મકવાણા. ભુવા શ્રી પંકજભાઈ? હા. પંકજભાઈ રમણીકભાઈ મકવાણા. અમૃત? રમણીકભાઈ. રમણીકભાઈ. રમણીકભાઈ ઈ મકવાણા? હા એમાં હકા મારા કાકાનો છોકરો. ઓકે. હવે આ તમને જે સમાજ ભાઈઓ બારા મીકા અને સમાજ બારા મીકા ઈ એને કેટલો સમય થયો? 2 વર્ષ થયા. કેટલા? 2 વર્ષ. હા. મેં કીધું ભાઈ આજકાલ બધું સમાધાન થઈ જાય, કાલ છે થઈ જાય. પણ હું એક વખત એને લોખંડનું કારખાનું છે ત્યાં હું એની પાસે છે ને બે ભાઈઓ છે આવું ન કરાય ને હું એકલો પડી ગયો છું તો મારી આમાં નાખોરા ફોલવા મળ્યો. હું છે હે કેમ આવ્યો એમ. હા, એટલે ધૂણતા થઈ તમને ભારે એટલે સીધી ધૂણી જ ઉપડતી? ના ના ધૂળ નહીં, નાખોરા મને ફોલાવા. હા. દબાવવા હાટું. દબાવવા હાટું? હા દબાવવા હાટું. અને પછી એ ભાઈ છે અમારી નાચનો કારોબારી મંત્રી. હા. એટલે ટૂંકમાં કે ઈ કેમ કરીને તો કાંઈ નહીં. મતલબ તમારા ઓલા મઢના માતાજીને ફંડ ફાળા દેવાના ને ડાકલા ને માંડવા કરવાના ને એવું કરતા છો? એવું કઈ નથી કરતા. તો કોઈ વ્યવહારમાં આપણે એને પૂછીને હાલવાનું, કોઈ બી એને કરીને હાલો ને તો કાંઈ તકલીફ નહીં. નકર ધૂણવાનું ચાલુ કરે? નહીં ધૂણવાનું નહીં. મારા છોકરાનો જન્મદિવસ હતો, મેં બધાને જમવા બોલાવ્યા હતા. ને જમવા બોલાવીને ત્યારે આ પાછો ધૂણવા મળ્યો. ત્યારે મેં માન્યું નહીં કે ભાઈ આવી વસ્તુ રહેવા દે ને બાપા, તું આ જન્મદિવસમાં આવ્યો છો. કઈ તારીખે જન્મદી હતો? એ ધૂણવા મીડ્યા હતા ને એવો વિડીયો છે કઈ? હા વિડીયો છે. હા ધૂણે છી? હા ધૂણે છે એ વિડીયો છે. આખું કુટુંબ એના પગ દબાવે એ વિડીયો છે. પછી મારી બાને બે હતા ને એ મોક્ષ આપ્યો મને ખબર નથી, મને બોલાવ્યો નથી. પછી આપણા ગામના મને કીધું ભાઈ આવી રીતે બધું ભેગું છું તું ને ભાઈ જે કરવું એ કરે, મારે એમાં ઊંડું ઉતરવું નથી બાપા. પછી મારા હગા ભાઈનો છોકરો હતો એને કઈક એવી રીતે કઈક ઓળખ કરી દીધો કે મારા ભાઈનો છોકરો મારી વિરુદ્ધ થઈ ગયો. મારા ભાઈ ઓફ થઈ ગયા 12મું મેં કર્યું. હા. એક મારા ભાઈ છોકરો મને પગે લાગતો હતો, કાકા હવે અમે મરી જવું, બેટા કાંઈ મૂંઝાવું નથી, મારો ભાઈ છે હું કરી દઈશ, તું કાંઈ ટેન્શન લેમાં. પછી મારા ભાઈના છોકરાનું પાલિતાણા વ્યવહાર છે તો એ છોકરીને કાંઈક જે હોય તો આપણને નથી ખબર. ઘરમાં બધું છૂટું પડવાનું છે મનસુખભાઈ, એટલે મારા ઘરે આવ્યા. મેં કીધું ભાઈ જોડવાનું હોય તો મારા ઘરે બેહો, જોડવાનું હોય તો નહીં.
પછી એ છોકરીનું શું થયું આપણને નથી ખબર. હવે મારે સાંભળો, હા. આ જે ભુવાનો ફોટો, ધૂણતો એનો વિડીયો, તમારો ફોટો આ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા મનસુખભાઈ, મને એને નાકમાં રાખ્યો નથી, મારા એને હું પકડીને કરવાનું. એટલે સમાધાન થઈ જાય તમારું? અને કહેવાનો મતલબ કે મનસુખભાઈ જ્યારે એને જરૂર પડી ત્યારે એને ફોન કર્યો કે ભાઈ સંજય તું અહીં આવી, પછી મેં એને પૂછ્યું નથી શું કામ છે, તરત જઈને ઊભો રહી ગયો છે. અને મને મારા ભાઈઓનું બહુ લાગતું હતું, આ નાક મારો મને કાઢ્યો ને તો મને દુઃખ લાગ્યું કે સારું આ તો આપણે આપણું લઈ ગયો. એટલે એવું બધું આમાં અત્યારે છે ને ભાઈ, આગેવાનો ને એવું બધું બધાને છે ને, બધાને હું પદ જોઈશી, મને પૂછીને કરે, હું કહું એમ કરે, ઈ કરે, એમાં તમે હા પાડશો ને તો તમારી વેલ્યુએશન છે, બાકી નાનો માણસ આગળ આવ્યો એટલે એને પાડી દઈએ. નહીં મનસુખભાઈ, હું તો અત્યારે ભાડે રહું છું, હમણાં મારા ઘરનું મકાન જ નથી. હા, પણ પછી તમે એના અટાણે એના કંટ્રોલમાં નથી એટલે એને એનું અહમ ગવાણું હોય. હા હા, કે હું કેમ કેમ કોઈ કરતા નથી, પણ પ્રેમથી થાય, દબીને ન થાય. હા કાંઈ વાંધો નહીં. હવે મને એના મોબાઈલ નંબર આપવા પડશે હા અને એવું બધું કરવું પડશે. હા તો કાંઈ નહીં, એનો મોબાઈલ નંબર, મારો ફોટો, એનો ફોટો બધું મેકલી દઉં. હા, અને વિડીયો મેકલી દઉં. હા, કમળેજ ગામ ને? કમળેજ. હા કમ્પ્લેટ ગામ. હા, ઓકે. હાલો, મને તમે તમારો ફોટો ને એના મોબાઈલ નંબર આમાં વોટ્સઅપમાં નાખી દો. હાલો એ હાલો નાખી દો. ફટાફટ હો, મોડું ન કરતા, નકર પછી મારે વાર લાગી જાય. વાહ મનસુખભાઈ, હા, અમે તમારા વિડીયો આખી 12 વાગ્યા સુધી સાંભળ્યું અમે બધા, મારી છોકરી, મારો છોકરો ને મારા ઘરના. હા હા, કાંઈ વાંધો નહીં. પછી અમારા ઘરે કાંઈ દાંત કાઢવાના હોય ને તો અમે તરત કહીએ બોલો જય રખા દાદા યાર. તો ભાઈ મારી ઓલી નાની 4 વર્ષની છોકરી છે ને એમ કે જય મનસુખ દાદા એમ. બહુ દાંત કાઢે તો જય મનસુખ દાદા એમ. બરાબર. કાંઈ વાંધો નહીં, કાંઈ ટેન્શન ન લ્યો, એ સારું થઈ જાય. અને એમાં કઈ ગભરાવાની જરૂર નથી. આખું ઘર કામે ચડી જાવ, એને ધૂણવા દો, કેમ કે ઈ છે ને એક બિઝનેસ છે. હવે 40 વર્ષ પછી માં મરી હોય પાછી પેન્ટમાં આવે. જો મનસુખભાઈ મને આ કુટુંબમાંથી કાઢી નાખ્યો ને, હું 2 પાંદડે થયો. હા, ભૂખ ભરેલીમાંથી નીકળ્યો ને એટલે. હા, એટલે હું તમે મહિને 6 મહિને કે આમ કરવાનું છે ને, તારી બા એમ કે રામાપીર નું આખ્યાન રમાડો, મારું મને ભાઈ મારી પાસે કાંઈ નથી, તમારે જે કરવું એ કરો. બરાબર. તમે શેનો બિઝનેસ ધંધો શું કરો છો? હું મનસુખભાઈ ડ્રાઇવિંગ કરું છું. હા, કાંઈ વાંધો નહીં. ઓકે. હું તમારા રામોદમાં રાતે 2-2 વાગે રાતે નીકળતો જ હોઉં. હા, કાંઈ વાંધો નહીં. બાળકો ભણાવજો, છોકરીઓને ભણાવજો અને સારી રીતે રહેજો. ઈ નાઈટ બારા પાંચ બારા મૂકવાથી કાંઈ ન થાય. એને કોઈ સમાજનો આગેવાન કે એવું કાંઈ એની પાસે લાયસન્સ ન હોય. બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં બધાને મુક્તિ મળેલી છે. કોઈને નાઈટ બારા મૂકવા, કોઈની માથે આવા ખોટા ડિંડક કરવા, એમાં કેસ હોય જ થાય. હા, કોઈ નાચ બારા મૂકવા એટલે ઈ એનો પોતાનો એની પાસે સત્તા નથી. કોઈને સમાજ બારો મૂકો, કોઈને કુટુંબ બારો મૂકો, કોઈને માનસિક ટોર્ચર દેવું, એવો કોઈનો અધિકાર નથી. અત્યારે સ્વતંત્ર રાજ છે. અત્યારે બંધારણ મુજબ બધાનો મૂળભૂત અધિકાર આપેલો છે. તમારે કેવું જીવવું, માનવું, ન માનવું. મનસુખભાઈ, અને તમારો એક વિડીયો જાતો નથી, બધો અને ટીવીમાં સાંભળવી. કાંઈ વાંધો, કોઈ ટેન્શન ન લે. તમારા વિડીયોમાં અમને બહુ મજા આવે. ભલે, કાંઈ વાંધો નહીં. બાળકોને ભણાવજો અને શાંતિથી રહેજો. કાંઈ આમાં કંકાસ ન કરતા. અને મારી ભાષામાં હું કહી દઉં, મને ખાલી મોબાઈલ નંબર એમના વોટ્સઅપમાં નાખી દો, અને તમારો ફોટો મોકલો ને ભુવાનો ફોટો મોકલો. હા, અને મનસુખભાઈ, હું તમને બીજી વાત કરું કે તમારા ડ્રાઇવિંગની ગમે ને જરૂર પડે, અડધી રાતે મને ફોન કરી દેજો. અરે બાપા, કાંઈ એવું છે નહીં, મજા કરો ને. અમારે કહેવાનો મતલબ ક્યાંય તમારે 4 વ્હીલર લઈને જવું હોય ઓલ ઇન્ડિયામાં, તો સંજય મકવાણા એક મારા મોટા ભાઈ વડીલ છે એમ નક્કી કરીને તમારી પાસે આવીને ઉભા રહી જાય. તમારો ભાવ, તમે એકાબીજા જે સહકારમાં છો, એકાબીજાનો જે ભાવ છે ને, એ જ અમારી જિંદગી છે. અમારે કાંઈ લેવા દે. આ તો મૂળ મૂકવાનું, આટલી બધી મેટર હોય. હવે આ બધી ગેરકાનૂન, ગેર પ્રવૃત્તિ કહેવાય કે દેવના નામે નાઈટ બારા મૂકવાના, દેવના નામે દબાવવાના, એ બધું ખોટું છે. માનતા હોય તો તમારે, આપણે તેને કીધું નથી કે તમે માનો ધૂણો મજા કરો, પણ તમારા ઘરે આને હું કામ દબો? બરોબર છે. હા, તમારી મમ્મી ધૂણે તો તમે આખું ઘર પૈયા લાગો. બસ. હા, મજા કરો તમે માં દે તાંતામાં. હા, અને પછી બીજા નંબર મનસુખભાઈ બધાને પગે લાગ્યા, બધા હાથ પગ દબાવે, અમે 2 જણા કોઈ પગે નથી લાગ્યા, અને અમે 2 જણા કોઈ જણા હાથ પગે નથી દબાવ્યા. એની ઉંમર કેવડી છે? એની 35 વર્ષની. તો હજી નાની ઉંમરનો. નાની ઉંમરનો એટલે 1 નંબરનો જ છે. વાત જ કરો માં. હે? હા, વાત જ કરો માં.
પગ દબન એટલે ઈ ભૂવો ઓરિજિનલ કહેવાય. ઓરિજિનલ એટલે તમે જે ઘણા મોબાઈલમાં જો ને કિનારવા ભૂવા એ પાકું જ છે. આવું બધું જો આમાં પછી એક અમુક છે ને, અમુક ને એવું હોય પણ બિચારા ડરતા હોય એ મારી ક્યાંક અમારું આવશે તો, એટલે એ ડરતા હોય એટલે આવડીને રામલીલા હાલતી હોય આજથી પગ કોઈ કસરત મને કેજો પગ દબે તો ઈ બધીને પગ દબાવતો હોય છે મારી દીકરે ઈ બધીને પગ પકડજે ભાઈ સાહેબ મને આમાંથી કાઢો એમ, કેમ કે આ બધા ભવાડા જ આવા હોય ભાઈ, આ દેવના નામે ધૂણવાનું. મનસુખભાઈ આ 4 મહિના તમે તમારો વિડીયો જોઈશ ને મારા ઘરને 90% જાગૃતિ આવી આમાં. સાચી વાત છે. પણ નહીં આ અમારી એક તર્કશીલ બુદ્ધિ છે, અમે કોઈને કહેતા નથી ભાઈ આ જગતમાં દેવ છે ને, દેવ છે ને ઈ તમારી અંદર કોઈ શક્તિ બિરાજમાન છે. ઈ શક્તિ ધૂણવાથી નથી આવતી. ઈ શક્તિ છે ઈ તમારી આત્મશક્તિ છે. જે દેવી છે ને દેવી ઈ આ શક્તિ વગરનું આ સૃષ્ટિનું સર્જન થયું નથી. હોલ ભારતની અંદર જો સૃષ્ટિનું સર્જન કોઈ થયું હોય, આ માનવ સર્જન કોઈ થયું હોય તો શક્તિ વગરનું થયું નથી. આવડી આઈને તો પથ્થરનો શક્તિ બનાવી, મૂર્તિઓ ઘાલીને એમાં પ્રાણ પૂર્યા. મૂર્તિમાં પ્રાણ પૂરો તો કોકને લગાડી દે કે ન લગાડી દે? લગાડી દે ને. કેમ કે કંડારાએ હથોડીને ટાંકણું લઈને એને એના નાક ને કાન ઘડ્યા હોય. જો મૂર્તિમાં પ્રાણ પુરાય તો પેલો તો ઘડનારાને મારે. બરોબર છે 100%. એટલે આ બધી વસ્તુ એની દંત કચા છે. પથ્થરની એક હારો ઘાટ વાળો પોણો હોય ને એને લેવીને સીધો સિંદૂર સોપડી દે. બરોબર છે. હમણાં એક રોડ માંથી ખાંભો હતો ને, હવે અહીંયાથી રિલાયન્સ ની લાઈન નીકળી હતી. હું જતો હતો અમદાવાદ. હવે ઈ રિલાયન્સ ની લાઈન ના ઓલા ભુવે ને અભણ બધા ભણેલા નંબરે, તો એમાં નીચે લખ્યું હતું કે રિલાયન્સ ની લાઈન આની નીચેથી નીકળેલી છે. અહીંયા જીસીબી કોઈ ખોદકામ કરવું નહીં. હવે આવડે ને એમ કે હુરો પૂરો છે ત્યાં કણે સીધું સોપડી દીધું અને ત્યાં કણે મીડિયા ધૂણવા હું ફલાણો દાડો છું, તમારો બાપ હેઠેથી રિલાયન્સ ની લાઈન નીકળી હતી. હવે આલે એનું ધૂણવા ચાલુ કર્યું. એટલે કબીર સાહેબે કીધું બાપુ પાખંડ વાળા પૂજાણા જગતમાં જતી સતી સંતાણા, આ જગતમાં પાખંડ વાળા પૂજાણા. મનસુખભાઈ મારા ગુરુ છે ને બહુ મોટી ઉંમરના છે, એને મને વાક્ય કીધું હતું કે મનુષ્ય જે ધર્યું જયારે ધરતી પર અવતર્યો તેથી મનુષ્ય મને કોઈ કામ નો આવ્યા, હું પથ્થરથી સામે પાર કર્યો, એમાં મેં પથ્થર વર્તન કર્યો. મને કે આવડાને કોઈ નહીં માનવાના, વિચાર આત્માને જ માનવાનો મારા ગુરુ કે. નહીં આત્મા સ્વરૂપ આત્મા છે ને ભાઈ, એને કાંઈ જે ચેતન તત્વ આની અંદર કોક બિરાજમાન છે, જે બોલી રહ્યો છે, જે આ શ્વાસ લઈ રહ્યો છે, મારી વાત સાંભળો કે આપડા આ શરીર છે એની અંદર એવું કયું ચેતન સ્વરૂપ છે કે આ શરીર છે એ અટણ દુર્ગંધ નથી મારતું, પણ એક દિવસ જો આની અંદર થી પ્રાણ પંખીડું વી ગયું તો બીજે દી આની દફન વિધિ કરી દેવી પડે કે આ ડેડ બોડી ને ફ્રીજમાં રાખવી પડે, નકર ફ્રીજે ચોથ દે તો આ ડેડ બોડી ગંધાય. બરોબર. તો આનું પોષણ કોણ કરી રહ્યો છે કોઈએ જોયું નહીં. એક નખથી માંડીને માથાના વાળ સુધી આ પોષણ કોણ કરી રહ્યું છે, જેનો ક્યાંય ભાળ્યું જ નહીં આ જગતમાં કોઈએ. આવડ્યા એને પથરા પૂજ્યા, ન્યા સિંદૂર સોંપડ્યા, ન્યા ખમકારા કર્યા, તેલમાં હાથ નાખ્યા, ન્યા સાપડીમાં નાખ્યું. એલા આ સાપડીમાં તેલમાં હાથ નાખવાથી જો ઘર સુધરી જતા હોય તો બધા ઘરે ઘરે બધા તાવા જ મંડે માનવા. તમારો વિડીયો અમે સાંભળ્યો ને પછી અમે ઘરમાં એક સુધારો લાવ્યા કે અમે કોઈ ભગવાનને દીવો બત્તી નહીં કરવાના, કઈ નહીં કરવાના, આપણા બાળકોને નવરાવી ધોરાવી બધા ભેગા બેહીને જમો બસ. પ્રેમ વસ્તુ છો ભાઈ. ભગવાન છે ને ઈ ભગવાન કેતા ભ કેતા ભૂમિ, ગ કેતા ગગન, વ કેતા વાયુ, ન કેતા નીર, ઈ 5 તત્વથી આ પિંજરું બનાવ્યું છે. આની અંદર પવન વિયો જાય, શ્વાસ લેતા બંધ થઈ જાય, બધા ભગવાન વગેરે હાલશે, માતાજી વગેરે હાલશે, પણ આ શ્વાસ વગેરે નહીં હાલે. જો શ્વાસ એક 5 મિનિટ રોકશો ને, કોઈ ભૂવો કહી દે કે હું 20 મિનિટ શ્વાસ ને રોકી દો, બાપ મારી મેલડી ખમકારા કરે, એક લીંડી નીકળી જાય. વાહ મનસુખભાઈ વાહ, લીંડી નીકળી જાય. તમારે તાવડામાં હાથ નાખવાના નથી, મોઢો મોહરીઓ વાળી ખાલી 20 મિનિટ શ્વાસ ને રોકી દો, ઓક્સિજન ઘટી જાય ને દવાખાનામાં દાખલ કરવો પડે. પછી તો આ પંકજ ને મારા ઘરના કીધું હતું એ કે મનસુખભાઈ છે ને તું મોવાળા વધારે, તારે બીજું કઈ નથી કરવું. હા ભાઈ જો આ જે સાધુ સંતોના જે વાળ રાખે ને એ ભેખના વાળ છે. પછી આ ભુવા ભરાડી જે અંબોડા વાળા સોટલા રાખે ને એ શેનાળવાના વાળ, ઈ ભરમાવાના વાળ છે. ભરમાવાના, બરોબર. કે એટલે એને દાસ સતારે કીધું
ત્યાં ભાંગ પીવે ને તમાકુ ખાવે ઈ તો પરનારીને લલચાવા એ બાપા જોઈ લ્યો આવા કળિયુગના દુતારા આ લાંબા ટૂંકા હાથ કરે ને ઈ તો પરનારીને લલચાવા રે એવું છે બાપા લાંબા ટૂંકા હાથ કરે ને અત્તરની ચીયું માગે બિસ્ટોલું ખેંચે ને આમ આંખો કરી જાય ત્રાહી આંખો કરી જાય એ બધા નાટક કરીને પરનારીને લલચાવા દાસ સતાર કે જોઈ લ્યો આવા કળિયુગના તુતારા. અને હવે તો તમે જોયું જય રખા દાદા બોલો ને મનસુખભાઈ, તમે તો બધા દાંત કાઢી કાઢી ગોટો વળી જાય છે. ભાઈ ઈ છે ને હવે મારી વાત અડધા દેવના મા બાપના નામ જ નથી. આ અડધા જે દેવ રહ્યા ને એના અડધાના મા બાપના નામ જ નથી. કોનો દીકરો ને કેની દીકરી ખબર જ નથી. ચારણમાં જે દેવી દેવીઓ થઈ ગયું એમ એવી દેવી દેવીઓ અમારામાં થઈ ગયું. અમારામાં મીરાબાઈ થઈ ગઈ, દેવી થઈ ગઈ, સાહેબ સબરી થઈ ગઈ, જે દેવી થઈ ગઈ. અમારા રાઠોડ પરિવારની અંદર નિરલબાઈ થઈ ગયા. હા બરોબર છે. ઈ નિરલબાઈએ કીધું એ ઓલા અધુરિયા છે એ જીનો હોય આ દલડાની વાત મારી બેની રે એવા નર એ પૂરા મળે તો રાવું રેડિયે રે. એને કીધું નિરલબાઈએ એવા અધુરિયા છે નો હોય આ દલડાની વાત. કેમ કે ઈ અધકચરો હોય, એનો અધકચરો હોય ને એમાં ઉતરે નહીં. મનસુખભાઈ મારી છોકરી 5 વર્ષની છે. મને એક પ્રશ્ન કર્યો હતો કે પપ્પા મનસુખ દાદા કેસ નહીં તમે સાંભળો હરખી રીતે. મેં બોલ સબરી દલિત હતી છતાં દેવી થઈ ગઈ અને રાવણ બ્રાહ્મણ હતો છતાં રાક્ષસ થઈ ગયો કે આ તર્ક બુદ્ધિ સાહેબ. એટલે એને નિરલબાઈએ કીધું ઈ નિરલબાઈએ કીધું કે બાપુ એવા ખાડા રે એ ખબોતિયાની ઓલી ડેડકી રે એજી અરે ઈ શું જાણે એ દિયા સમદરિયાની લેર મારી બેની રે એ એવા નર પૂરા મળે તો એ નિરલબાઈ કે અમે રાવું રેડીએ રે જી. એ બાપા ઓલી ખાડા ખબોશિયાની ડેડકી હતી ઠેકડા ઠેકડી થઈ હતી. શું હતું? હા મનસુખભાઈ હું તમને બીજી એક વાત કરું. અને જયારે તમારું ટીવી જોતા હોય ને મોબાઈલ ટીવી ચાલુ કરવી ત્યારે તમારું એમાં બધું સાંભળતા હોય છે. હું મારા ઘરના કહું ને શા કરે તો મારી છોકરી શું કે ખબર મનસુખ દાદા ટીવી પાસે શા મૂકો તમને પોચ થઈ ગઈ. શબ્દની પ્રણાલિકા તમે હજી એટલે આ ભુવા ફરાડી બધા ધોણી નાટક કરે છે. નિરલબાઈએ કીધું એવા દૂધ રે સાકર થી ધોયા ઓલા કોયલા રે એ દૂધ ને હાકર માં નાખીને ઓલા કોલસા ધોયા. ઈ નિરલબાઈ કે એવા દૂધ રે એ સાકર થી ધોયા ઓલા કોયલા રે એજી અરે ઓલા કોયલા એ દી કોઈ દી ઉજળા નો થાય મારી બેની રે આવા નર પૂરા મળે તો એ રાવું રેડીએ રે એજી. એ બાપા એને દૂધ ને ખાંડ માં ધોઈ નાખ્યા કોલસા પણ ઈ બાપુ બધું બગાડ્યું. એ નિરલબાઈ કે કોઈ દી કોલસા ઉજળા નો થાય મારી બેન આ નર પૂરા મળે તો રાવું રેડીએ. આ નિરલબાઈ ને આવી બાયુ બોલી ગયું ઈ આને ખબર નથી. ગંગા સતી ને પાનબાઈ બોલ્યા વીજળી ને ચમકારે પોતીડા પરોવી. વીજળી કેતા એક ચમકારો આ જિંદગી છે 100 વર્ષ જીવો પણ જીવની એક પલકારો છે સાહેબ કાલે વયું જાય. વીજળી ને ચમકારે મોતીડા પરોવી લ્યો પાનબાઈ અચાનક થઈ જાય અંધારા એક પલ ની અંદર હતા નહોતા થઈ જાય. બરોબર છે. એટલે આવું છે. કાંઈ વાંધો નહીં મને ભુવાનો નંબર ને એવું મોકલો અને આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને ભાઈ? મનસુખભાઈ મંજૂરી જ હોય એમાં કઈ ઘટે જ નહીં. ભલે ભલે હાલો મોકલો ગાયકા મોકલજો પછી પાછો આ ફોન બંધ થઈ જાય કેમ કે પછી હું આ બહુ આખો દી વાત નથી કરી શકતો. એટલે છોકરીને તમારે યાર જય રેખા દાદા બોલવાની વાત કરજો. હું ઘરે જાઉં છું 2 મિનિટમાં કરું ફોન. પણ હવે પાછી આમાં નજીક નથી? ના ના હું અહીંયા દુકાને આવ્યો છું. કાંઈ વાંધો હાલો ઝપટથી રાખો ચાલો. હાલો રમણીકભાઈ મજામાં? બોલો. અવાજ કઈ થાય ભાઈ? હા બહાર છું બોલો. થોડોક બેકારો એક બાજુ જાઓ ને વાત કરવાની છે થોડી. બોલો બોલો શું હતું? અવાજ વધારે આવે થોડો સાઈડમાં બહુ બીજો દેખાડો થાય છે. હું ટ્રેનમાં છું તો અવાજ જ આવશે. ક્યાં જવું મારે? ઠીક આપણે રમણીકભાઈ બોલો ને? કોણ બોલો તમે? તમે રમણીકભાઈ બોલો? ના ના તો પંકજભાઈ બોલું. હા પંકજભાઈ. રમણીકભાઈ તમારા પપ્પાનું નામ? હા પંકજભાઈ રમણીકભાઈ મકવાણા. હા કમલેશ ને? કમલેશ
કમલેશ નથી રહેતા, ભાવનગર. ભાવનગર, પણ ગામ તો મૂળ તમારું કમલેજ ને? હા. હવે મારું એમ કહેવાનું તો અમારે થોડુંક જ્યોતિષ કામ માટે ફોન કર્યો ભાઈ. હું જ્યોતિષ કામમાં? હું તો જ્યોતિષ જોઉં છું. ભુવા છો ને? કોણે કીધું ભુવા છું? મને ઓલા ભાઈ નંબર આપ્યા કે આ ભાઈ રહ્યા ને માતાજી ભુવા છે. કોણ ભાઈ? આપણે ભાઈ એને કીધું કાંતાબેન કઈક તમારા પૈણમાં આવે છે. કોણે એવું કીધું તમને? કોણ આવું નંબર આપે છે? નંબર તમારા ભાઈ જે પાસે સંજયભાઈ હિંમતભાઈ મકવાણા. પણ તમે એમ પણ હું મને કાંઈ આવતું નથી ને કોઈ આવી રીતના નંબર કેમ કોણ આપે તમને? તમે કુટુંબના ભુવા છો? કાંતાબેન તમારા પૈણમાં આવે છે ને તમે કઈક તમારા ના ભાઈ, તમે રોંગ નંબર લગાડી દીધો. ક્યાં લગાડ્યો તમે? મેં તમે નથી લગાડ્યું સંજયભાઈ. તમારા કાકા છે ને હિંમતભાઈ. કોણ કાકા? કાકા છે જ નહીં મારે હિંમતભાઈ. સંજયભાઈ હિંમતભાઈ મકવાણા એ તમારા કાકા થાય. તમે એના મમ્મી રહ્યા એ તમારા પૈણમાં આવે છે. તમે ભુવાનું કામ કરો. હું ભુવાનું કામ કરું છું. તમે ધૂણો છે ને વિડીયો હોય છે મારી પાસે. એમ નહીં, હું ભુવાનું કામ કરું છું. તમે ધૂણો છો ને એનો વિડીયો છે. એ ભલે, પણ એમની હું કામ કરું છું. કામ લે તમે એને તમારા કુટુંબના કામ કર્યું એટલે હું કામ કામ કર્યું એટલે હું તમે ભાઈઓ પૂરતા તો કરો છો ને. પૈસા લેતો એને કામ કર્યું કહેવાય. તમે તમારા ભાઈઓને તમે અત્યારે ભાઈ જે તમારા આ ભાઈ રહ્યા સંજયભાઈ હિંમતભાઈ એને તમે અટણ કઈક સમાજ બારે મૂક્યા ને ભાઈઓ બારા. કોણે મૂક્યા એવું? કોણે કીધું? તમારા રેકોર્ડિંગ મોકલ્યા છે કડાડા. કોણે મોકલ્યા? સંજયભાઈ તમારા બધા વિડીયો મોકલ્યા છે, તમારા રેકોર્ડિંગ મોકલ્યા છે, પછી તમારા ઓલા ભાઈઓ બધા તમારા પગ દબે છે, તમારી સેવા કરે છે, એ બધું મોકલ્યું છે. એટલે એમ તમારે હું પ્રોબ્લેમ હું થઈ ગયો ને મને. એટલે કેમ કે તમે આ ઓલા ભાઈ તમારા જે સંજયભાઈ ને કઈક તમે કઈક ભાઈઓ બારા મૂક્યા, કઈક માતા તમારા કાંતામાં પગે ન લાગે એમાં. એટલે એવું શું કામ પગે ન લાગે ને એવું કાંઈ છે નહીં. એને પેલા પૂછો તમે કઈ રીતનું છે, પછી મને ફોન કરો. અને પુરાવા મોકલ્યા ને એટલા પૂરતી જ હું તમને વાત કરું. જો તમારા વિડીયો રેકોર્ડિંગ ને બધું મોકલ્યું છે એટલા પૂરતી જ વાત કરું. ભલે હાલો, હું છે ને અત્યારે ટ્રેનમાં છું, ચાલુ ગાડીએ, નકર તો હું તમારી વાત કરી શકું ભાઈ. પણ એટલે એવું કદાચ એવું હોય તો સાંભળો એને પૈગે લાગવું જો ઢૂંઢતા હોય કે ન ઢૂંઢતા હોય એ વાત અલગ. એટલે એ વાત લગભગ 1.5 વર્ષ થઈ ગઈ, વાત પૂરી થઈ ગઈ ને આજે. બરાબર, હું કોઈ એની વાત હોય તો મને કહો. સંજયભાઈ મારું એવું કહેવાનું છે ભાઈ આપણે પંકજભાઈ કે બને ત્યાં સુધી ભલે તમારા પૈણમાં આવતા હોય પણ બોલું એના હિસાબે કુટુંબમાં વિવાદ થાય, કુટુંબમાં તડા પડે એવું કામ ન કરાય. મેં નથી કર્યું. તો તમે એને જુદા ભાઈઓ બારા મૂક્યા? હું કામ મૂક્યા? મેં મૂક્યા મારું હાલે છે એટલું બધું. હા, તમારા પુરાવા મોકલ્યા છે સંજયભાઈ. ઈ તો ઈ જો એ હારે હતા હોય ત્યારે બધું પુરાવા ગમે મોકલી કે તમે કહી શકો કોઈને. પંકજભાઈ તમે કીધું ભાઈ એની વિડિયા ઉપરથી તમે મેં મૂકી દેતે એવું કે તમે સાબિત કરી શકો કે મેં જ મૂક્યા એવું? તમે પણ એવું તમે મારા ઓલા માતાજી તમારા જે કાંતામાં તમારા પૈણમાં આવે છે એટલે તમે ઓલા બધા પૈગે લાગે છે ના નો લાગ્યા એમાંથી આ વળી ઊભી થઈ. પણ મેં મૂક્યા એવું તો સાબિત થાય ને કે મેં જેને કહી દીધું આને કાઢી કીધું જ કોઈને. અટાણે ભુવા ભરાડીમાં બધા એકાબીજાને માનતા હોય એટલે તમે કયો એમ સમાજના ભાઈઓ કરે કેમ કે તમે મેં એવું સાબિત કરી દે કે મેં તમારા પૈણમાં ઓલા કાંતાબેન આવે છે એટલે આવડા લોકોને બધાને ભય કરે ને કે ભુવો વાતે પૂરી થઈ ગઈ. વાતે પૂરી થઈ ગઈ. અમારે પિતૃદેવ નું હતું, અમારે મોક્ષ દઈ દીધો નહીં બધું વાતે પૂરી થઈ ગઈ. હવે અત્યારે કેમ બધું ઉકાળ્યું કોણ આ બધું? એને તમે ભાઈઓ બારા મૂક્યા એટલે મને રિંગ કરીને બધા પુરાવા દીધા. આપા એ બધું પુરાવા દીધા જે દીધું પુરાવા તે પૂરું થઈ ગયું. નહીં ઢૂંઢતા તો એ પૂરું થઈ ગયું. એને વાત ને 1.5 વર્ષ થઈ ગયું. હવે હું પછી છે બોલો? તમે ભાઈઓ બારા મૂક્યા એટલે એના કુટુંબમાં કોઈ આવકારો ન દે ને. કુટુંબમાં બધા એમ તમે તમારા ભાઈઓ બોલાવો એને આવડત પ્રમાણે એને આગળ વધવું જોઈએ. ભાઈઓમાં કેમ રહેવું કેમ નહીં આવડત પ્રમાણે તમે કાંઈક તો છે ને કાંઈક એને પૂછો તમારો શું ફોલ્ટ છે ભાઈ કે તમને આવી રીતના કર્યું એવું ન પૂછાય તમારે? આ દેવબારાનું જ આ તમારે તમે હવે માં એક મોહરો બને એ ટાઈપ નહીં કે આ બધા છે કે બદનામ કરવાનું વાત કરે છે એવી રીતના. ભાઈ જો સમજાણું? આ ખોટે ખોટું એવું કરે. બાકી એને કોઈ નાઈટ બાર એને રહેતા આવડવું જોઈએ. એને 3 બાયડી કરી એને પૂછ્યું કોણ પાછું? પંકજભાઈ તમે ધોણો છો ને એનો વિડીયો મૂક્યો. સાંભળો એ બધું વસ્તુ અલગ જ થઈ ગઈ. અલગ નથી થઈ. પેલા એને પૂછ્યું છે તમને કીધું એને પૂછ્યું તમે એને કે ભાઈ તમે તમારે કેટલી બાયડી છે એમ? ભાઈ એને દીકરીઓને બધું કરે છે ને એને બાયડીઓ કરી હોય છે. 3 બાયડી કરી એને 3જી બાયડી છે આ. મારી વાત સાંભળો ઈ એનો પોતાનો અંગત મામલો થઈ ગયો. આ મારે બોલાવવામાં મારી મરજીમાં સાંભળી આ એક મિનિટ
સાંભળો એક વાત તમે પ્રેમથી કહું બરાબર કે આપણે કોઈ માણસ હોય એને આપણે બોલાવો ન બોલાવો અમારા ઘરમાં નથી પહોંચતો તો આપણે ન બોલાવીએ તો ન બોલાવીએ અમારા ઘરનું વાત છે મારા પોતાની વાત બરાબર બીજા કુટુંબની વાત અલગ થઈ ગઈ પણ મારે પોતાને બોલાવો ન બોલાવો હા મેં નથી કીધેલું કોઈનો અધિકાર છે ઈ મારી પર આક્ષેપ લગાડી કે હા મારે છે ભાઈ પંકજભાઈ તમારી એરિયા અમારો કોઈ વાંધો નથી અમારો કોઈ પ્રોબ્લેમ નથી હા વાત ખાલી એટલી છે મારે તમારો વ્યવહાર છે મારે તમને બોલાવો ન બોલાવો મારી મરજી ભાઈ જો એમાં અત્યારે જે એની વાત કરી ને એને ખાલી તમારા પૈણમાં જે કઈ એના મમ્મી આવે છે ને ઈ હોરી ઊભી થઈ છે એટલા પૂરતી જ વાત છે તમારો જે કઈ અંદર પૂરી થઈ ગઈ અમે મોક્ષ ક્રિયા કરી નાખી બધું પૂરું થઈ ગયું એ વાત ને 1.5 વર્ષ થયો હવે શું છે એટલે કોની મોક્ષ હવે શું પ્રોબ્લેમ છે કાંતાબાનું કહો છો તમે એને છે ને અમારા કુટુંબમાં જે હતું કે નહીં પિતૃ કાર્ય એ પૂરું થઈ ગયું પૂરું થઈ ગયું એને 1.5 વર્ષ થયો હવે શું થયું છે પાછું હવે પછી પિતૃએ પાણી પીધું કે શું કર્યું એમાં પાછળ ઈ તો મોક્ષ દઈ દીધો એને એની માં નારાયણ બલી કરી નાખી અમે એટલે કોણ મોક્ષ કેવી રીતે કુટુંબ ભેગું મળીને હા પછી મોક્ષ થઈ ગયો હા આપણે વિધિ કરાવી નાખી મોક્ષ મળી ગયો એવું પછી સાબિતી કઈ દીધી કે ભાઈ આ મોક્ષ મળ્યો આ કરવાથી મોક્ષ મળી ગયો એવું તો અમને ખબર ન હોય ભાઈ સાબિતી એવું બધું ન ખબર હોય ભાઈ આ બધું થઈ ગયું બ્રાહ્મણ દ્વારા કર્યું હોય એટલે એ તો બધું થઈ ગયું વિધિ કરી હોય એમ કેમ મારી માય મરી ગઈ છે ને તો મેં કીધું હું મોક્ષ કરી નાખું નાઈન બોલી બરાબર કરું જો મારી માને મોક્ષ મળી જતો હોય તો હું કરું એમ એટલે મેં તમને પૂછ્યું કે એવું મોક્ષ મળ્યો કઈ પુરાવો મળ્યો હોય તો કીધું હું મારી માને કરી નાખું એમ હે હાલો